બનાસકાંઠાના સરહદી થરાદ પંથકમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલોમાં અગમ્ય કારણોસર આત્મહત્યા કરીને જિંદગી ટૂંકાવી લેવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે। ત્યારે આજે થરાદ તાલુકાના રડકા ગામના ફાટક પાસેથી એક અજાણા યુવકે નર્મદા નહેરમાં ઝંપલાવીને મોત વહાલું કરી લેતા પંથકમાં ચકચાર મચી ગઈ છે અને થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને બહાર કાઢ્યો છે। થરાદ પંથમાં નર્મદા કેનાલ જાણે આત્મહત્યાનું કેન્દ્ર બની રહી હોય તેમ કેનાલમાંથી લાશ મળવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે ચિંતા અને અરેરાટી વ્યાપી ગઈ છે। આજે આવી જ એક હૃદયદ્રાવક અને રહસ્યમય ઘટના થરાદ તાલુકાના રડકા ગામમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલ પર બની હતી। રડકા ફાટક નજીકથી પસાર થતી આ કેનાલના કિનારે અચાનક એક યુવકે દોડી આવીને કોઈ કશું સમજે કે વિચારે તે પહેલાં જ ધસમસતા પાણીના પ્રવાહમાં છલાંગ લગાવી દીધી હતી। હાઈવે અને આસપાસના વિસ્તારમાંથી પસાર થતા લોકોએ આ દૃશ્ય જોતા જ કેનાલ કાંઠે દોડી આવ્યા હતા અને જોતતામાં લોકોના મોટા ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। સ્થાનિક નાગરિકો દ્વારા આ ગંભીર દુર્ઘટના અંગે તાત્કાલિક થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી। ઘટનાની ગંભીરતાને સમજીને થરાદ ફાયર ફાઇટરની ટીમ પોતાની રેસ્ક્યુ સામગ્રી સાથે પળવારનો પણ વિલંબ કર્યા વિના ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ફાયર બ્રિગેડના તરવૈયાઓએ ઉછળતા પાણીના પ્રવાહ વચ્ચે કેનાલમાં ઉતરીને યુવકની શોધખોળ માટે ભારે જહેમત અને કલાકોની મહેનત આદરી હતી। સ્થાનિક ગ્રામજનો અને સ્ટાફની ભારે મહેનત બાદ આખરે આ અજાણ્યા યુવકની ડેડ બોડીને કેનાલના ઊંડા પાણીમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી। યુવકનો મૃતદેહ બહાર આવતા જ હાજર રહેલા લોકોની આંખો ભીની થઈ ગઈ હતી। હજુ સુધી એ જાણી શકાયું નથી કે આ યુવક કોણ હતો અને ક્યાંનો રહેવાસી હતો, તેમજ તેણે કયા મજબૂરીભર્યા આકરા પગલાંના કારણે કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી છે। તે મોતનું રહસ્ય હજુ પણ સંપૂર્ણપણે અકબંધ રહ્યું છે। પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને યુવકની ઓળખવિધિ કરવા અને આપઘાત પાછળના સાચા કારણો શોધવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। થરાદ પંથકની કેનાલોમાં અવારનવાર બનતી આવી ઘટનાઓ અને યુવાનો દ્વારા અગમ્ય કારણોસર લેવાતા આવા આત્મઘાતી પગલાં સમગ્ર સમાજ માટે એક લાલ બત્તી સમાન છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે પોલીસ તપાસમાં આ અજાણ્યા યુવકની ઓળખ થાય છે ખરી, અને કયા કારણે આ યુવકે પોતાની કિંમતી જિંદગી પાણીમાં હોમી દીધી તે રહસ્ય પરથી પડદો ક્યારે ઉચકાય છે।